ગુજરાતના આઈપીએસ અધિકારીઓને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જે પ્રકારે આઈપીએસ અધિકારીઓને લઈને ટિપ્પણી કરી છે તે મામલો ગરમાયો છે અને આઈપીએસ અધિકારીઓનું એસોસિએશન પહોંચ્યું છે રાજ્ય ચૂંટણી આયોગના પાસે અને તેમણે શું માંગ કરી છે તેને લઈને વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ અને વિપક્ષ દ્વારા આરોપ લગાવવામાં આવ્યા કે ભાજપના ઈશારે આ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ છે તે ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવતા હતા, કાર્યકરો છે તેમને દમ મારી રહ્યા હતા અને જે દિવસે એટલે કે ગઈકાલે મતદાન હતું ત્યારે પણ કેટલાક પોલીસના સામે આ વિપક્ષના નેતા અને ધારાસભ્યોએ આરોપ લગાવ્યો અને તેમણે અનેક વખત તેમના ભાષણોમાં કહ્યું હતું કે કેટલાક આઈપીએસ અધિકારીઓ છે તે હર્ષ સંઘવીના ઈશારે કામ કરી રહ્યા છે અને કેટલાક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ કેવળ ને કેવળ આ કેસરી પટ્ટો પહેરવાનો બાકી છે તેવું તે તેમના ભાષણમાં આ નેતાઓ અનેક વખત બોલી ચૂક્યા છે અને પોલીસના દુરુપયોગને લઈને પણ અનેક વખતના સવાલો આ વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવ્યા છે અને ગોપાલ ઇટાલિયાએ જે પ્રકારે ગઈકાલે રાત્રે તેમના સોશિયલ મીડિયામાં એક વિડીયો પોસ્ટ કર્યો છે તેમાં આઈપીએસ અધિકારીઓને લઈને જે પ્રકારે તેમણે ટિપ્પણી કરી છે, વહીવટી તંત્રને લઈને પણ તેમણે જે પ્રકારે ટિપ્પણી કરી છે, ખાસ કરીને આઈપીએસ અધિકારીઓ અને પોલીસને લઈને કરેલી ટિપ્પણી થતાં આઈપીએસ અધિકારીઓ છે તે નારાજ થયા છે, ગુસ્સે થયા છે અને આઈપીએસ અધિકારીઓનું એસોસિએશન પહોંચ્યું છે ગાંધીનગર રાજ્ય ચૂંટણી આયોગના પાસે અને તેમણે આ મામલે કડક કાર્યવાહીની માંગ કરતા કહ્યું છે કે ગોપાલ ઇટાલિયા જે પ્રકારે આ ભાષાનો ઉપયોગ કરે છે તે ભાષા અયોગ્ય છે અને આઈપીએસ અધિકારીઓનું તો અપમાન છે, પરંતુ આ ચૂંટણી દરમિયાન જે અર્ધ લશ્કરી દળો હોય કે પોલીસમાં કામ કરનાર પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓ હોય તેમના માટે પણ જે પ્રકારના આ શબ્દોનું ઉચ્ચારણ થયું છે તે ઉચ્ચારણ અયોગ્ય છે અને ગોપાલ ઇટાલિયા જે વિસાવદરના ધારાસભ્ય છે તેમના વિરુદ્ધમાં કડક કાર્યવાહીની પણ આઈપીએસ અધિકારીઓ છે તેમણે માંગ કરી છે અને તેમના એસોસિએશનના પ્રેસિડેન્ટ અને તેમના જે સભ્યો છે તે આજે આ રાજ્ય ચૂંટણી આયોગના કમિશનર પાસે પહોંચ્યા છે થોડાક કલાક પહેલા અને તેમણે આ મામલે હવે માંગ કરતા ગુજરાતના રાજકારણમાં પણ એક નવી ચર્ચા ઉઠવા પામી છે અને ગુજરાતની પોલીસમાં પણ હવે આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બનશે, કેમ કે આઈપીએસ અધિકારીઓ લગભગ પ્રથમ વખત આવી રીતે જાહેરમાં આવ્યા છે અને તેમણે ગોપાલ ઇટાલિયાના આ શબ્દ છે તેનો તેમણે વિરોધ પણ કર્યો છે। જોઈએ હવે મામલે રાજ્ય ચૂંટણી આયોગ બાદ આ મામલો કેટલો આગળ વધે છે અને આ મામલે શું ડેવલપમેન્ટ આવે છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।